દર મહિને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળવી જરૂરી છે, જેને લઈને આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। જો કે આચારસંહિતા હોવાથી કોઈ નિર્ણય લેવામાં આવ્યા નહીં અને તમામ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 20થી વધુ દરખાસ્ત મૂકવામાં આવી હતી। શહેરના વિવિધ વિકાસ કામોની દરખાસ્તો પેન્ડિંગ રહેશે। 8 કરોડથી વધુના વિકાસ કામોની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી। આ માટે પ્રસિદ્ધ થયેલી એજન્ડામાં રોડ, રસ્તા, વૃક્ષારોપણ, રોડ ડેવલપ કરવા તથા મોટા મવા સ્મશાનને ગેસમાં રૂપાંતરિત કરવા સહિત દરખાસ્તો મૂકવામાં આવી હતી। જો કે આ તમામ દરખાસ્તો આચારસંહિતાના કારણે ફરી પેન્ડિંગ રહેશે। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી, પરંતુ લોકસભાની ચૂંટણી હાલ દેશમાં ચાલી રહી છે। આખા દેશની અંદર ઇલેક્શનના કારણે આચારસંહિતા હોવાના કારણે રાજકોટ મહાનગરપાલિકાની આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 20 દરખાસ્તો હતી। 20 દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવેલ છે। કુલ આજની સ્ટેન્ડિંગ કમિટી હતી, પરંતુ આચારસંહિતા હોવાના કારણે ગત સ્ટેન્ડિંગ પણ પેન્ડિંગ રાખવામાં આવી હતી અને એ જ દરખાસ્તો પાછી આ સ્ટેન્ડિંગમાં આવી અને આ વખતે પણ પેન્ડિંગ ચૂંટણીની આચારસંહિતાના કારણે રાખવામાં આવી છે। ભાજપના જો વાત કરીએ ધારાસભ્ય કુનાર